પાટણ હારી તાલુકાના આસાલડી ગ્રામ પંચાયત બિનહરીફ થતાં ગ્રામજનોમાં મોટો આનંદ ઉત્સાહ। હારી તાલુકાના આસાલડી ગ્રામ પંચાયત બિનહરીફ ફરી એક સેવાભાવી અને લોકસેવક સરપંચ શારદાબેન પોપટજી ઠાકોર લોકસેવાનો મોકો આપતા પોપટજી મુળાજી ઠાકોરે ગામના સર્વે સમાજનો આભાર માન્યો અને જણાવ્યું કે હું હર હંમેશ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું। પાટણ જિલ્લા ભાજપ કારોબારી સમિતિમાં પણ સેવા બજાવી છે। નવપરગણા ઠાકોર સમાજ ખાખર શ્રી માન સાહેબ દાદા મંદિરના ટ્રસ્ટમાં મંત્રી તરીકે સેવા બજાવું છું અને મુખ્ય સેવક તરીકે શ્રી સદારામ બાપુ ટોટાણા પર મારી યથાશક્તિ પ્રમાણે સેવાભાવ અને સદારામ બાપુના આશીર્વાદ લીધા છે। આ તબક્કાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તમામ ગ્રામજનોએ મારા પર વિશ્વાસ મૂકી મારા પત્ની શારદાબેન પોપટજી ઠાકોરને ગામની સેવા કરવાનો મોકો આપ્યો તો હું પૂરી નિષ્ઠાથી ગામના દરેક કામમાં અને ગામનો વિકાસ કરીશ। મારું નામ પોપટજી મુલાજી ઠાકોર, અસાલડી, તાલુકો હારી, જિલ્લો પાટણ। હું મારા ઘેરથી ને અસાડી ગામ લોકોએ જે બિનહરીફ સરપંચ બનાવ્યા એ બદલ હું અસાડી ગામનો અને પરમ પૂજ સદારામ બાપુ ટોટાણાવાળાનો ખૂબ ખૂબ આભાર માનું છું। બાપુના આશીર્વાદથી જ આ ગામે અસાડી ગામના સરપંચ તરીકે નિમણૂક કરી છે એ બદલ અસાડી ગામનો ખૂબ ખૂબ આભાર। જિલ્લામાં હું ભારતીય જનતા 1975 જનસન વગરથી 1975માં મારો વોટ આલવાનો અધિકાર નહોતો। એ વખતે હું જનસનથી જ પાર્ટીની સેવા કરું છું। 1978માં મારો વોટ આલવાનો અધિકાર મળ્યો। મેં 1978થી આજ દિવસ સુધી ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈ પાર્ટીને વોટ આપ્યો નથી અને ભારતીય જનતા પાર્ટીને તન મન ધનથી લોકોની સેવા કરી છે અને એ સેવાનો લાભ મને આ અસાડી ગામ 1996માં રોડા પંચાયતમાં ભેગું હતું। 1996થી અસાડી ગામ પંચાયત અલગ કરી। એ વખતથી જ ગામ લોકો મને કહેતા હતા કે બિનહરીફ સરપંચ। હું એમને કહેતો કે ના, ગામના તમે ગામ સંભાળો, હું બહારથી, તાલુકામાંથી, જિલ્લામાંથી, રાજ્યમાંથી, દેશમાંથી હું ગામને જેટલી મદદ થાય એટલી મદદ કરીશ। અને 5 ટર્મથી તો મેં ગામને રિક્વેસ્ટ કરી પણ નહોતો સરપંચ બન્યો, પણ આ વખતે ગામ લોકોએ સ્પષ્ટ કીધું કે તમને જ સરપંચ બનાવવાના છે। એટલે હું પછી ગામનો પ્રેમ રોકી શક્યો નહીં અને ગામની સેવા કરવાની આ છેલ્લી તક મારી, ગણો ને 65 વર્ષ થયા છે, આ 5 વર્ષ ગામની તન મન ધનથી સેવા કરવાનો તક મળ્યો છે એ બદલ ગામ લોકોનો અને સદારામ બાપુનો ખૂબ ખૂબ આભાર। સામાજિક ક્ષેત્રમાં છેલ્લા 20 વર્ષથી શરૂઆતમાં જ પ્રથમ સમૂહ લગ્ન અહીંયા 113 કન્યાઓનો સમૂહ લગ્ન ઠાકોર સમાજ 42 હોય અહીંયા કર્યા હતા। એટલેથી આજ દિવસેથી હું સમાજની પણ સેવા કરું છું। સાથે સાથે અહીંયા 42 નવપરગણા 42 ગોઠ ઠાકોર સમાજની ખાખાલ મુકામે એક જગ્યા છે માન સાહેબ દાદાની। માન સાહેબ દાદાએ જીવત સમાધિ લીધેલી, એના 7મા પેઢીનો હું વારસદાર છું। એ મંદિર ટ્રસ્ટનો હું ટ્રસ્ટીએ છું અને હાલ મંત્રી તરીકેનું પણ કામ કરું છું। મારું નામ પોપટજી મુલાજી ઠાકોર।